ગુડ મોર્નિંગ ઓલ. સો આજના લેક્ચરમાં આપણે ચાલુ કરીએ છીએ રોડ સાઇડ, રિયર સાઇડ એન્ડ સાઇડ માર્જિન્સ. સો લાસ્ટ લેક્ચરનું તમને યાદ જ હશે, તો એ હું સ્કીપ કરું છું કારણ કે આપણે ઘણો ટાઈમ વેસ્ટ થાય છે રિકવર કરવામાં. સો આજે આપણે ચાલુ કરીએ છીએ રોડ સાઇડ, રિયર સાઇડ એન્ડ સાઇડ માર્જિન્સ. So road side margins in a building unit shall be regulated by the road with its abutes on as mentioned in the table number 8.4.1. For building units with two or more abutting roads, the roadside margins shall be applicable on all such abutting side as illustrated below. What is a roadside margin? પર્ટિક્યુલર તમારો કોઈ પ્લોટ છે, બરાબર, કે જેના કોઈ એક સાઈડ, બે સાઈડ, બરાબર, કે ત્રણ સાઈડ, બરાબર, તો એ જગ્યાએ તમારે રોડ પાસ થઈ રહ્યો છે, બરાબર. તો એની એ વખતે તમે જે માર્જિન્સ છોડો, બરાબર, પ્લોટનો અમુક પોર્શન કે જેમ કે તમારો રોડ છે અને એના એક્ઝેક્ટ એની બાઉન્ડ્રીથી જ તમારો પ્લોટ ચાલુ થઈ રહ્યો છે, બરાબર. તો એ વખતે તમે અમુક માર્જિન્સ છોડો છો અને પછી તમારું પ્લોટનું ઓર તમારું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન તમે સ્ટાર્ટ કરાવો છો. તો એ જે તમે માર્જિન્સ છોડી, બરાબર, લાઈક આ જે એક્ઝામ્પલ તમે જુઓ છો, બરાબર, તો એને કહેવાય તમારું રોડ સાઇડ માર્જિન્સ. હવે પર્ટિક્યુલર તમારા પ્લોટમાં કોઈ વખત બે રોડ પાસ થઈ રહ્યા છે, એક આ સાઈડથી અને એક આ સાઈડથી, તો તમારે એ રીતે બંને સાઈડ રોડ સાઈડ માર્જિન્સ છોડવાના આવે. અને કોઈ વખત ત્રણેય સાઈડથી રોડ પાસ થઈ રહ્યા છે તમારા, બરાબર, તો તમારે ત્રણ સાઈડથી રોડ માર્જિન્સ છોડવાના આવે. રોડ સાઈડ માર્જિન્સ એઝ પર ધ રોડ વિથ ઓર માર્જિન્સ એઝ પર ધ બિલ્ડિંગ હાઇટ વિચ એવર ઇઝ હાયર શેલ બી એપ્લિકેબલ. બરાબર. હવે છે બિલ્ડ ટુ લાઇન. બરાબર. હવે વોટ ઇઝ અ બિલ્ડ ટુ લાઇન? The build to line shall be considered as the imaginary line formed after leaving the roadside margins and the required side margins. બરાબર. આ જે તમને ડોટેડ લાઈન દેખાય છે, બરાબર, તો એને કહેવાય તમારી બિલ્ડ ટુ લાઇન. બિલ્ડ ટુ લાઇન એટલે કે પર્ટિક્યુલર તમે જ્યારે બી માર્જિન્સ છોડી દો છો, બરાબર, રોડ સાઈડના માર્જિન્સ, સાઈડ માર્જિન્સ અને રિયર માર્જિન્સ, બરાબર, એ બધું જ છોડ્યા પછી તમારી જે કાંઈ ઇમેજનરી પ્લોટ ફોર્મ થયો, તો આ જે ડોટેડ લાઇન જે બની એને કહેવાય તમારું બિલ્ડ ટુ લાઇન. એટલે કે તમે પર્ટિક્યુલર તમારું જે કન્સ્ટ્રક્શન છે એ તમે આની અંદર જ કરાવી શકો, બરાબર. This regulation shall be applicable for the all building unit as mentioned in the local area plan. બરાબર. હવે છે રોડ સાઇડ માર્જિન્સ ફોર ધ ડિફરન્ટ કેટેગરીઝ. બરાબર. હવે રોડ પર્ટિક્યુલર આ જે અહીંયાનું જે માર્જિન્સ આપણે છોડવાનું છે, આજે આને કહેવાય રોડ સાઇડ માર્જિન્સ, બરાબર. તો એ કેટલું છોડવાનું, બરાબર, કે જો ભાઈ અપ ટુ 9 મીટરનો રોડ હોય તો D1 અને D2 કેટેગરીમાં જો તમારો એરિયા આવતો હોય કે તમારો પ્લોટ અંદર આવતો હોય તો એમાં 2.5 મીટરની એની શું કહેવાય રોડ વિથ છોડવાની, બરાબર. એટલે લાઈક આ તમારો જે રોડ છે, બરાબર, અહીંયા રોડ જે છે, બરાબર, એ 9 મીટરનો છે, તો તમારે આ 2.5 મીટરની રોડ સાઈડ માર્જિન્સ છોડવાની. સેમ એવી રીતે 9 થી 15 મીટરનો હોય તો 3 મીટર, 15 થી 18 મીટર હોય તો 4.5, 18 થી 30 હોય તો 6, 30 થી 36 હોય તો 7.5 અને 36 કરતાં વધારે હોય તો 9, બરાબર. For a special building, roadside margin shall be 12 meter and the rear and side margin shall be 6 meter. પણ સ્પેશિયલ બિલ્ડિંગ એટલે કઈ રીતનું કે ભાઈ કોઈક હેરિટેજ મોન્યુમેન્ટ્સ હોય કે કોઈ બી બીજું ટાઉન હોલ હોય કે એવું કોઈક બિલ્ડિંગ કે જે સ્પેશિયલ હોય, રેસિડેન્શિયલ એના કરતાં, રેસિડેન્શિયલ કોમર્શિયલ એના કરતાં કોઈક અલગ ટાઈપનું કેટેગરીનું બિલ્ડિંગ હોય, તો એ વખતે તમારે જે રોડ સાઇડ માર્જિન્સ છે એ તમારે 12 મીટરના છોડવાના અને તમારે જે રિયર માર્જિન્સ છે એ તમારે 6 મીટરના, રિયર અને સાઇડ માર્જિન્સ 6 મીટરના છોડવાના, બરાબર. માર્જિન્સ અધર ધેન ધ રોડ સાઇડ એન્ડ સાઇડ માર્જિન્સ, બરાબર. હવે આપણે આ જે ભણ્યા એ હતું રોડ સાઇડ માર્જિન્સ, બરાબર. હવે આપણે છે અધર સાઇડ, એટલે જેમ કે આ સાઇડ માર્જિન્સ છે અને રિયર માર્જિન્સ છે, બરાબર. તો એ કેટલા છોડવાના, બરાબર. માર્જિન બિટવીન ધ ટુ બિલ્ડિંગ્સ એન્ડ માર્જિન ફ્રોમ ધ કોમન પ્લોટ, બરાબર. લાઈક બિલ્ડિંગ હાઇટ તમારી છે 10 મીટરની હાઇટ તમે કન્સ્ટ્રક્ટ કરાવો છો, બરાબર. તો તમારા જે સાઇડ માર્જિન્સ છે એ કેટલા છોડવાના કે બંને બાજુથી 2.5 મીટર, સાઇડ માર્જિન છે 2.5 અને પાસ્ટ બી 2.5, બરાબર. જનરલી તમે કોઈ બી જેમ કે તમારો ડિટેચ હાઉસ હોય, સેમી ડિટેચ હાઉસ હોય, બરાબર, તો આમાં કઈ રીતનું હોય કે ભાઈ તમારો ફ્રન્ટ સાઈડ જે છે એમાં તમે 4 મીટર, 4 કે 5 મીટરનું માર્જિન છોડે, સાઈડ ઉપર 3 મીટર અને રિયર સાઈડ ઉપર બી 3 મીટરનું માર્જિન
છોડે, બરાબર. પણ એઝ પર ધ જીડીસીઆર મિનિમમ તમારે આટલું તો છોડવું જ પડે. લાઈક 10 મીટરની હાઈટ હોય તો તમારે 2.5 મીટરનું માર્જિન્સ છોડવું પડે. 15 મીટરની હાઈટ હોય તો 4.5, 25 હોય તો 6, 45 હોય તો 9 અને 70 હોય તો 12, બરાબર. માર્જિન્સ ફ્રોમ ધ કોમન પ્લોટ, બરાબર. હવે જો તમારો પ્લોટ છે એ કોમન પ્લોટની નજીક આવતો, લાઈક એક મોટી સોસાયટી આપણે અઝમ્પશન કરીએ છીએ, બરાબર, અને એ વચ્ચે કોમન પ્લોટ છે અને એની આજુબાજુ તમારું માર્જિન્સ આવેલું છે, બરાબર. તો કોમન પ્લોટ હોય, બરાબર, તો કઈ રીતે, તો તમારે ભાઈ D1 કેટેગરી છે, 10 મીટરની હાઈટ છે, તો તમારે સાઈડ એઝ વેલ એઝ રિયર માર્જિન્સ કેટલાના છોડવાના, 3 મીટરના, બરાબર. તો આ રીતે આના દરેકના ક્લાસિફિકેશન આપેલા છે, બરાબર. જેથી તમને ઇઝી રહે કે ભાઈ તમારે ભાઈ D1 કેટેગરી ઔડાની રેન્જમાં આવે છે, બરાબર, અને એમાં બે બિલ્ડિંગની વચ્ચે જે માર્જિન છે તો કેટલા, 2.5 મીટર, અને કોમન પ્લોટ છે તો એમાં 3 મીટરની માર્જિન જોવાના આવે, બરાબર. rear side margins and the side margins for the different categories, બરાબર. લાઈક ડિવેલિંગ યુનિટ્સ છે. ડિવેલિંગ યુનિટ આપણે મેં તમને સમજાવ્યું કે વોટ ઇઝ અ ડિવેલિંગ યુનિટ, બરાબર, કે નાનો એક ડિટેચ બંગલો હોય, સેમી ડિટેચ બંગલો હોય, રો હાઉસીસ હોય, નાનો એપાર્ટમેન્ટ હોય, ફ્લેટ હોય, બરાબર. તો એ બધાને કહેવાય ડિવેલિંગ 1 ને 2. એ આપણે જે આગળના 2 લેક્ચર પહેલાના જે ક્લાસિફિકેશન ઓફ યુનિટ્સ ભણ્યા, બરાબર, કે બિલ્ડિંગ યુનિટ્સના જે ક્લાસિફિકેશન ભણે એમાં આવી ગયું હતું, બરાબર. સો ડિવેલિંગ યુનિટ ઇફ પ્લોટ સાઇઝ ઇઝ લેસ ધેન 150, બરાબર, કે ભાઈ 150 સ્ક્વેર મીટર કરતા જો એનો પ્લોટ સાઇઝ નાનો હોય, બરાબર, તો તમારા રિક્વાયર્ડ રિયર માર્જિન છે 2.25, બરાબર. અને રિક્વાયર્ડ સાઇડ માર્જિન્સ કે નોટ રિક્વાયર્ડ, કે ભાઈ 150 સ્ક્વેર મીટર કરતા નાનો એરિયા હોય તો તમારે સાઇડ માર્જિન્સની રિક્વાયરમેન્ટ નથી પડતી. પણ ઇફ જો તમારે પર્ટિક્યુલર એરિયા છે એ 150 થી 300 સ્ક્વેર મીટરનો હોય, બરાબર, તો તમારે કેટલા રોડ સાઇડ માર્જિનની જરૂર પડે, બરાબર. લાઈક 2.25 મીટર તમારું આવે રિયર માર્જિન અને સાઇડ માર્જિન આવે 1.5. પછી એવી રીતે જો અધર ધેન ડિવેલિંગ યુનિટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુઝ હોય તો એમાં કેટલું તમારે માર્જિન છોડવાનું આવે, બરાબર. હવે આ બધા જે આપણે કેટેગરી જોઈ, બરાબર, તો rear and side margins all category except GMC and D9. હવે કેમ GMC નું અલગ હોય છે, કારણ કે આપણને ખબર છે કે ગાંધીનગરનો જે બી પ્લાન છે, બરાબર, એનો જે પ્લાનિંગ છે એનું જે મેથોડોલોજી અને એના જે પ્રિન્સિપલ છે એ બધા જ અલગ છે, બરાબર. તો એના માટે જીએમસી માટે એ લોકોએ અલગ રોડ સાઇડ માર્જિન્સ સેટ કરેલા છે, બરાબર. લાઈક જેમ કે જો તમારા પ્લોટ સાઇઝ 50 સ્ક્વેર મીટર હોય તો અલોંગ ટાઉન રોડ તમારા માર્જિન છોડવાના 6 મીટરના. પછી અલોંગ ઇન્ટિરિયર રોડ હોય તો 1.5 મીટર, બરાબર, રિયર 1.5 મીટર, સાઇડ 1.5 મીટર, ફ્રન્ટ અને બાલ્કની એન્ડ પ્રોજેક્શન છે તો 1.2 ઇન્ટુ 5, બરાબર. તો આ રીતે એના દરેકના માર્જિન્સ તમને આપેલા છે, બરાબર, કે લાઈક ભાઈ કેટલા પ્લોટ સાઇઝનો કેટલી સાઇઝનો તમારો પ્લોટ અવેલેબલ છે. પણ આ જે બધા ક્રાઇટેરિયા છે ખાલી અને ખાલી જે એરિયા છે જીએમસીની બાઉન્ડ્રીની અંદર આવતા હશે એ લોકોમાં જ એપ્લિકેબલ રહેશે. મિનિમમ રોડ એન્ડ અધર સાઇડ માર્જિન્સ, બરાબર, કે ભાઈ પ્લોટ સાઇઝ 330 સ્ક્વેર મીટર કરતા 330 સ્ક્વેર મીટર કે એના કરતા ઓછો હોય તો અલોંગ ટાઉન રોડ 6 મીટર, ઇન કેસ ઓફ ધ ઇન્ટિરિયર રોડ 5, રિયરમાં 3 અને સાઇડમાં 2.75, બરાબર. મિનિમમ રોડ એન્ડ અધર સાઇડ માર્જિન્સ રેસિડેન્શિયલ ઝોન 3 ફોર જીએમસી, બરાબર. દરેકના આપણને આપેલા છે કે જીએમસીમાં કયા કયા રેસિડેન્શિયલ 1, રેસિડેન્શિયલ 2, રેસિડેન્શિયલ 3, એમાં કેટલું તમારે માર્જિન્સ છોડવાનું. અને પછી છે માર્જિન્સ ફોર ધ D9 કેટેગરી, બરાબર. હવે D9 કેટેગરીમાં આપણે અમુક બહુ જ નાની નગરપાલિકા ને બધું અંદર ઇન્ક્લુડેડ થયેલું, તો એમાં તમારે કેટલું માર્જિન્સ છોડવાનું, બરાબર. લાઈક અપ ટુ 7.5 મીટરનો રોડ હોય તો 1.5 મીટર્સ એનું રોડ સાઇડ માર્જિન્સ છોડવાનું. જે આપણે D1 કેટેગરીમાં કેટલું છોડતા હતા 2.5, જ્યારે D9 કેટેગરી છે તો એમાં કેટલું માર્જિન્સ છોડવાનું આપણે 1.5, બરાબર. એના પછી છે permissible uses in the margins, બરાબર. For the dwelling 1, 2 and 3 except row houses, cottage industry and the preschools, બરાબર. Ancillary uses such as a parking garage, servant quarter, water closet and the bathroom
shall be permitted at any zone inside or rear marginal space, but in no case in the roadside margins, with maximum permissible ground coverage of 16.5 square meter and maximum permissible height of 3 meters. બરાબર કે તમે જે માર્જિન્સ છોડો છો રોડ સાઈડના રિયર સાઈડના અને રિયરના અને સાઈડ માર્જિન્સના, બરાબર, તો એમાં તમે કઈ કઈ વસ્તુ તમે એનો યુઝ કરી શકો, લાઈક એન્સિલરી યુઝીસ સચ એઝ અ પાર્કિંગ ગેરેજીસ, સર્વન્ટ ક્વાર્ટર, બરાબર, કે તમે જે માર્જિન્સ છોડ્યા તો એમાં તમે સર્વન્ટ ક્વાર્ટર, વોટર ક્લોઝેટ, બાથરૂમ એ બધું તમે ત્યાં કન્સ્ટ્રક્ટ કરાવી એનો યુઝ કરી શકો છો એ માર્જિન્સમાં, બરાબર. પણ એ ખાલી અને ખાલી તમારે સાઈડ એઝ વેલ એઝ ધ રિયર માર્જિનલ સ્પેસમાં તમારે એ કન્સ્ટ્રક્ટ કરાવવાનું રહે, બરાબર. તમે જે રોડ સાઈડ જે માર્જિન છોડ્યું છે એ જગ્યાએ તમે કોઈ જ આ ટાઈપનું કન્સ્ટ્રક્શન ના કરી શકો. સરફેસ વોટર ટેન્ક અપ ટુ 1.5 meter in height, open staircase, cantilever staircase with maximum width of 1 meter and landing space of maximum 2 meters at floor level shall be permitted inside or rear margins except on the roadside margins. Doors, windows, or projection shall not be permitted along the common wall of the adjoining property. No rainwater from the roof shall be drained in the adjoining properties. બરાબર. હવે adjoining properties એટલે શું? બરાબર. Just a moment. બરાબર, એટલે આ જે ક્લોઝ છે એ શું કહેવા માંગે છે કે ભાઈ તમારી જે આજુબાજુનું જે એડજોઇનિંગ પ્રોપર્ટીઝ છે, બરાબર, કે એડજોઇનિંગ પ્રોપર્ટીઝ એટલે લાઈક આપણે સેમી ડિટેચ બંગલો છે આપણો, બરાબર, તો એ સેમી ડિટેચ બંગલોમાં કે પર્ટિક્યુલર જો તમે કોઈ ડોર્સ, વિન્ડો ઓર પ્રોજેક્શન કંઈ એવું ના બનાવી શકો કે જે એ લોકોને પ્રોબ્લેમ ઊભા કરી શકે, બરાબર. પછી જે બી નો રેન વોટર ફ્રોમ ધ રૂફ શેલ બી ડ્રેન ઇન ધ એડજોઇનિંગ પ્રોપર્ટીઝ, કે ભાઈ જે રેન વોટર કે એવી રીતનું કોઈ તમારે ગટર કે પ્રોજેક્શન નહીં આપવાના કે જેથી જે વરસાદનું જે પાણી છે એ ત્યાં બાજુવાળાની પ્રોપર્ટીમાં પડે, બરાબર. Partition wall shall be allowed along the building unit boundary on a common boundary of semi-detached building and on marginal space between the two structure up to a maximum height of 1.5 meter. Underground water tank, percolation well, bore well, and pump room with a maximum size of 2 meter into 2 meter and the width of the maximum height of 2 meters. બરાબર. Building units of all uses other than industrial and institution. A structure for security cabin including toilet with a maximum dimension of 2 meter into 4 meter with a maximum ground coverage of 16.5 square meter with maximum height of 3 meters shall be permitted in the roadside margins. For industrial and institutional use, a security cabin structure up to a maximum ground coverage of 16.5 square meter with a maximum height of 3 meter shall be permitted in the roadside margins. Such a structure shall be at structure shall be at a minimum distance of 4.5 meter from the building. Pedestrian access path and the step approach as per the regulation number shall be permissible in the marginal space. Common plot shall be permitted in the marginal space. A vehicular ramp connecting a ground level with a basement level 1 shall be permitted in the side and the rear margins. બરાબર, એટલે આ બધા જ ક્લોઝ તમને આપેલા છે શેની માટે કે ભાઈ તમે જે માર્જિન્સ તમે જે છોડો છો, બરાબર, એ માર્જિન્સમાં તમે કઈ કઈ વસ્તુ કન્સ્ટ્રક્ટ કરાવી શકો, બરાબર. For the building unit area up to 2,000 square meters or the building unit with the building less than 25 meter in height, for a building unit using a marginal space for providing a electrical infrastructure such as a substation, underground water tank, this permissible use shall be allowed only one marginal side except roadside margins. The other marginal space shall be kept clear and accessible at ground level as illustrated above. બરાબર, લાઈક આ જે છે તમે, બરાબર, કે જો આ રિયર સાઈડ માર્જિન્સ છે, આ સાઈડ માર્જિન્સ છે, આ 2 વે રેમ્પ અને આ છે તમારું રોડ સાઈડ માર્જિન્સ અને આ છે કોમન પ્લોટ, બરાબર. તો પર્ટિક્યુલર તમે જો ઇફ કોઈ બી ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મૂકવાની વાત કરતા હો તો એ કોઈ બી એક જ સાઈડના તમે માર્જિન્સ ઉપર મૂકી શકો, એ બી રોડ સાઈડ માર્જિન્સ નહીં પણ તમારા જે સાઈડ ઓર જે રિયર માર્જિન્સ છે ત્યાં જ તમે વસ્તુ કન્સ્ટ્રક્ટ કરાવી શકો, બરાબર. લાઈક ધ પાર્કિંગ શેલ બી પરમિટેડ ઇન માર્જિન્સ એક્સેપ્ટ ઇન ધ એક્સેસ પાથ ફ્રોમ ગેટ ટુ સ્ટેરકેસ એઝ ઇલસ્ટ્રેટેડ બિલો, બરાબર. લાઈક કન્ટિન્યુઅસ પાર્કિંગ ઇન માર્જિન્સ, પાર્કિંગ ઇન ધ હોલો પ્લેથ, બરાબર, કે આ તમારું બિલ્ડિંગ છે, બરાબર, અહીંયાથી તમારા સ્ટેરકેસ તમારા સ્ટાર્ટ થઈ રહ્યા છે, તો તમે એ પર્ટિક્યુલર રોડ સાઈડ નહીં એના પછીના સાઈડમાં તમે એનું પાર્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ
કરાવી શકો બરાબર. પાર્કિંગ ઇન ધ કોમન પ્લોટ એન્ડ ધ કન્ટિન્યુઅસ પાર્કિંગ ઇન ધ margins. Basement provided as per the regulation shall be permitted within the side and rear margins after leaving 3 meter margins from the boundary of the building unit. બરાબર. In any marginal open space, whether shed, sun breakers, horizontal or vertical projections shall be permitted up to 0.60 meter. This projection may also be part of the facade articulation at a various level, but shall in the no case cases they become a part of the habitable space. Such projections shall be allowed above a minimum height of 2.4 meter from the ground level for any building unit with the following uses: dwelling 1, assembly 1, 2, education 1, 2, institutional, public institutional, and the building unit level may be permitted to be raised up to the plain level. બરાબર. તો આ રીતનું આખા એના ક્લોઝ આપેલા છે. બરાબર. પણ તમારા જીટીયુ માટે આ બધું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પણ ઇફ જો તમે જીડીસીઆર પ્રોપર તમે ભણ્યા હો તો તમે જ્યારે તમારું ડિગ્રી પતી તમે જ્યારે માર્કેટમાં જશો તો તમને આ બધા રૂલ્સ ને રેગ્યુલેશન ખબર હોય તો એ બહુ જ બેનિફિશિયલ રહેશે તમારા માટે અને જે જગ્યાએ તમે જોબ માટે અપ્લાય કરશો તો એના માટે. બરાબર. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રિસ્ટ્રિક્શન ઓન ધ ડેવલપમેન્ટ ઇન ધ માર્જિન્સ કે ભાઈ માર્જિન્સમાં કોઈ કન્સ્ટ્રક્શન કરવાનું હોય બરાબર તો એમાં કયા કયા રિસ્ટ્રિક્શન આવે છે. ઓકે સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.